ચાલો હું બુક્સ મૂકી દઉં, તમે મને બીજી બુક્સ આપો. આપો ને, બીજી બુક્સ આપો તો. આપો ને. ધ્યેય છે ને આંખોની સામે આવવો જોઈએ, આમ અભરાઈએ નહીં. એટલે એમ કે તું આ બુક્સ રોજ વાંચવાની છે ને, હા, તો રોજ ઉપર ચડીશ, બુક્સ કાઢીશ, વાંચીશ, એવું કરીશ? તો શું કરો? એટલે ઘરમાં કોઈને ખબર પડી તો? એટલે તમને તો ખબર જ છે ને કે હું જે કાંઈ કરી રહી છું એ ખબર નહીં કોઈને ગમશે નહીં ગમે, એટલે. તારી વાત તો સાચી છે, કારણ કે મેં જ્યારે પોલીસ ડિપાર્ટમેન્ટ જોઈન કરવાની વાત કરી ત્યારે બા અને મોટા ભાઈને નહોતું જ ગમ્યું. એનીવેઝ, તો એક કામ કર, તો આ બધી બુક્સ આપણા રૂમમાં લઈ લે, ત્યાં જ વાંચજે. પણ કોઈને ખબર પડી જશે તો? તો કે સર, એનો જવાબ આપણે બંને આપીશું. આપણે બંને? હા. જ્યાં તારા ભણતરની વાત હોય, તારો ધ્યેય પૂરો કરવાની વાત હોય, તે હંમેશા આપણે બંને. પેલા બુક્સ લઈ લે. I love you, Faujdar. તમે હર્ષવર્ધનભાઈને કેમ બોલાયા છો? તમે અહીંયા જ બેઠા છો ને, તમે હમણાં બધી ખબર પડી જશે. હા મોટા ભાઈ, તમે મને બોલાવે? હા, પણ અમે તમને એકલાને જ બોલાવ્યા હતા. તો કેસર અહીંયા ઉભી રહ્યો તો કંઈ પ્રોબ્લેમ છે? હા, આ એમ કહેશે કે પ્રોબ્લેમ છે તો તમે આને ઘરની બહાર કાઢી મૂકશો. વેદિકા ભાભીને ઘરની બહાર કાઢી મૂકો. જો હું આવું કહું તો મોટા ભાઈ તમને ઘરની બહાર કાઢી મૂકશે નહીં ને? બસ તો પછી હું કંઈ ના બોલું ને એ જ તમારા માટે સારું છે. બેસો. કેસર અહીંયા જ ઉભી રહો. બોલો, તમે કંઈક કહેતા હતા મોટા ભાઈ? તમે અમારા ભાઈ થઈને અમારા પર શંકાઓ કરી છે, અમને નથી ગમ્યું. તમે એક કામ કરો, તમે આવતીકાલે ઓફિસે આવી જાઓ. અમે તમને અમારા હાથે બધી ફાઇલો આપીશું અને તમારે જે ફાઇલો ચેક કરવી એ કરી લેજો. અચ્છા, એટલે ફાઇલ્સ મળી ગઈ? હા, ઓફિસમાં પેસ્ટ કંટ્રોલ કરાવ્યું હતું. એ બધી ફાઇલો કોઈએ અમારી જૂની કેબિનમાં મૂકી દીધી હતી. દુષ્યંતને ખબર નહોતી. તમે આવતીકાલે ઓફિસે આવી જાઓ અને તમારી બધી શંકાઓ દૂર કરો. મોટા ભાઈ, પ્લીઝ એવું ના સમજતા કે મને તમારી પર વિશ્વાસ નથી એટલે હું આ બધું કરી રહ્યો છું. પ્લીઝ, હા, એવું ના સમજતા. સમજવાનો અને સમજાવવાનો સમય પૂરો થઈ ગયો છે હર્ષવર્ધન. કાલે સવારે 10 વાગે ઓફિસે આવી જજો. મોટા ભાઈ, પ્લીઝ મારી ઉપર વિશ્વાસ રાખો. હું ખાલી તમને અને બાને મદદ કરવા માંગુ છું. ધેટ્સ ઇટ. એને વિશ્વાસ હોય ને આંખો બંધ કરીને વિશ્વાસ રાખે. ચાવી ક્યાં છે, કબાટમાં ફાઇલો કેમ નથી, એવા સવાલો ના પૂછે. કાલે સવારે 10 વાગે ડોટ. આવો મેશભાઈ. હા, મેં બપોરે તમને ફોન કર્યા હતા. અચ્છા, હિયરિંગમાં હતા. ઓકે.
હા એટલે મારે જરાક વાત કરવી છે તમારી સાથે. હા એ જ વિષય પર. હા એટલે જરાક ડિટેલમાં જાણકારી જોઈતી હતી એટલે. ઓકે ડન છે, મળીએ 10 વાગે. હા પણ કાલે સવારે 10 વાગે તો તમારે ઓફિસ જવાનું છે ને? હમણાં જ તો મોટા ભાઈએ કહ્યું. પણ ઉમેશભાઈને મળવું વધારે ઇમ્પોર્ટન્ટ છે. પણ પછી મોટા ભાઈ? સર ઘણીવાર આપણે પ્રાયોરિટીઝ બદલવી પડતી હોય છે અને સાચું કહું ને તો મને હવે મોટા ભાઈ પર વિશ્વાસ નથી રહ્યો. હા કારણ કે પહેલાં ચાવી માટે ખોટું બોલ્યા અને પછી કહ્યું કે ફાઇલ્સ નથી મળતી. અને તને ખબર છે એમના દશરથ કાકાને પણ સાઇડ ટ્રેક કરી દીધા છે અને આ બધું બહારની જાણકારીની બહાર થયું છે. અને મને લાગે છે ને કે કંઈક બહુ જ મોટી ગડબડ થવાની છે. શું ગડબડ થવાની છે ને એ મારે જાણવું છે. પણ પ્લીઝ આ બધું તું અત્યારે કોઈને કહેતી નહીં. યાર બધી વાત બરાબર છે, પણ આમ પોતાના જ લોકોની સાથે રમત રમવી એ મને જરા ઠીક નથી લાગી રહ્યું. કે સર ત્યારે પોતાના જ લોકો આપણને ફસાવવાનો પ્રયત્ન કરે ને ત્યારે આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી રહેતો. કે સર મેં આ તારા સંદર્ભમાં નથી કહ્યું હો. એટલે તું પ્લીઝ એ રીતે ના લેતી. પહોંચદાર, થેન્ક યુ. મેં તો આશા જ છોડી દીધી હતી કે તમે મને પોતાના મનની વાત કરશો, પણ મોટા ભાઈ વિશે વાત કરીને તમે મારા પર ફરીથી વિશ્વાસ મૂક્યો. જોકે દિગ્વિજયભાઈની વાત સાંભળીને મને દુઃખ થયું હતું, પણ અત્યારે મને કંઈક અલગ જ પ્રકારની ખુશી થઈ રહી છે. સર અહીંયા કેમ સૂતી છે? એકચ્યુઅલી હું તમને ચાદર ઓઢાડવા આવી હતી, પણ તમે હલ્યા તો હું ઇડિયટ પોતે જોડીને સૂઈ ગઈ. એક મિનિટ. એટલે જ્યારે હું તને ચાદર ઓઢાડવા માટે આવ્યો ત્યારે તું જાગતી હતી? ના, એટલે હા, એટલે ખોટું નથી બોલવાનું. પલંગ પર જ સુઈ જવાની છે કે નીચે જવાની? ચાદર મારી છે. ઓ હા, સોરી.
બા આજે હર્ષવર્ધનને અમે 10 વાગે ઓફિસે બોલાવ્યા હતા, પણ એ આવ્યા જ નહીં. તમે જ અમને કહો છો ને કે હર્ષવર્ધનને ઓફિસની જવાબદારી સોંપો. એમણે કઈ ફાઇલો ચેક કરવી હતી, એમણે સામેથી કહ્યું હતું, અને એ બધી ફાઇલો અમે તૈયાર રાખી હતી, પણ એ આવ્યા જ નહીં આજે. બોલો, 1 મિનિટ અહીં આવો. હર્ષવર્ધન ક્યાં છે? એ તો શું કરો છો? તમને નથી ખબર એ ક્યાં છે? કાલે તમારી હાજરીમાં જ સવારે 10 વાગે ઓફિસે આવવાની વાત થઈ હતી ને, અને મોટે ઉપાડે એમણે હા પણ પાડી હતી. હા, મોડે સુધી ઊંઘતા હશે ને? ના, એ તો સવારે વહેલા ઉઠી ગયા હતા, પણ એમને કામ હતું એટલે બહાર ગયા છે. હા, જોયું બા, અમે આખો દિવસ એમની રાહ જોઈને બધી ફાઇલો તૈયાર રાખીને બેસી રહ્યા, અને હર્ષવર્ધનને કોઈ બીજું કામ હતું એટલે બહાર જતા રહ્યા. દિગ્વિજય, હર્ષવર્ધનને કંઈક અર્જન્ટ કામ હશે એટલે ગયા હશે. એ તો હર્ષવર્ધન સમય આપે ને ના આવે એવું ના બને. અમે કોની સાથે વાતો કરીએ છીએ? દિગ્વિજય, અમે એમનો પક્ષ નથી લેતા. મોટાભાઈ, અમે અહીંયા જ છીએ, બૂમો ના પાડો. આ શું છે? હા, હર્ષવર્ધનભાઈ, માન મર્યાદા બધું ભૂલી ગયા છો કે શું? તમારા મોટા ભાઈ સાથે આ રીતે વાત કરશો? તમારી હિંમત કેવી રીતે થઈ? ભાભી તમે તો વચ્ચે બોલશો જ નહીં. હા, મોટાભાઈ મારી સાથે જૂઠું બોલ્યા છે, અને મારી સાથે નહીં, ઇનફેક્ટ આખા ઘર સાથે જૂઠું બોલ્યા છે. હર્ષવર્ધન શાંત થઈ જાઓ. વાત શું છે એ તો કહો. બા, મોટાભાઈએ પાવર ઓફ એટર્ની વિડ્રો નથી કરાવી. હર્ષવર્ધન, આ વાત બહુ જૂની થઈ ગઈ. હું જાણું છું બા. મોટાભાઈ, પાવર ઓફ એટર્ની ક્યાં છે? હર્ષવર્ધન, એ પાવર ઓફ એટર્નીના કાગળિયા દિગ્વિજય અમારી સામે જ ફાડી નાખ્યા છે. બા, એ જે પાવર ઓફ એટર્ની તમારી સામે ફાડી હતી ને, એ ખાલી એક કોપી હતી. અમારા હાથમાં છે ને એવી કોપી. ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમને ક્યાંક સંતાડીને મૂકી દીધા છે, હે ને? હર્ષવર્ધન, તમારી કંઈક ગેરસમજણ થતી હોય એમ લાગે છે. દિગ્વિજય આવું ક્યારેય ના કરે. બા, તમને ખબર છે ને કે હું ક્યારે પુરાવા વગર વાત નથી કરતો. હું હમણાં જ આપણા વકીલ ઉમેશભાઈને મળીને આવ્યો છું, એમને મને બધું જ કહી દીધું. મોટાભાઈ, એટલે જ તમે મને તમારી ઓફિસે આવવાની ના પાડતા હતા ને, અને મુંબઈ જઈને કામ કરવાની સલાહ આપી હતી, બરાબર ને? તમારા નાના ભાઈનો મિલકતનો ભાગ પચાવી પાડવાની લાલચમાં તમે એનો વિશ્વાસ ગુમાવી બેસશો, એનો ડર ના લાગ્યો તમને? તમે એમને બધાને છેતર્યા છે મોટાભાઈ. હર્ષવર્ધનભાઈ, તમને એ વાતનો ડર ન લાગ્યો કે આ વાતથી તમારા મોટા ભાઈને કેટલું દુઃખ થશે? આ વાત એટલે સુધી બગડી જશે કે તમારા સંબંધ તૂટી જશે? ને બાય ધ વે, તમે જ કહેતા હતા ને હર્ષવર્ધનભાઈ કે તમને મિલકતમાં કોઈ રસ નથી, કહેતા હતા ને? તો હવે એ મિલકતનો જવાબ તમે તમારા મોટા ભાઈ પાસે કેમ માંગી રહ્યા છો? વેદિકા બહુ, કંઈ પણ ના બોલો. બેબી માસી, અમે કંઈ પણ નથી બોલતા. અમે તો હર્ષવર્ધનભાઈએ જે ભૂતકાળમાં વાત કરી હતી ને, એ વાત ફક્ત યાદ કરાવીએ છીએ. તમારી વાત સાચી છે ભાભી. મેં એવું કહ્યું હતું કે મને આ મિલકતમાં કોઈ જ રસ નથી. અને અહીંયા વાત વિશ્વાસની છે. મોટાભાઈએ જો મને પ્રેમથી કહ્યું હોત ને કે હર્ષવર્ધન તમને મિલકતમાંથી બાકાત કરવા છે, આ પેપર્સ પર સાઇન કરી આપો, તો મેં ખુશી ખુશી સાઇન કરી દીધી હોત. મોટાભાઈ તમે શું કર્યું? હા, તમે મારી સાથે જૂઠું બોલ્યા, તમે મારી સાથે વિશ્વાસઘાત કર્યો. અરે ખાલી મારી સાથે નહીં,
બા અને અર્જુન સાથે પણ ખોટું બોલ્યા ને તમે? હું શું કરવા કર્યું મોટા ભાઈ? દિગ્વિજય, આ અમે અમને જવાબ આપવા બંધાયેલા નથી. ને અમે શું કામ જવાબ આપીએ અમને? નાના છે તો નાના થઈને રે, ને મોટાઓના કામમાં માથું ના મારે. મોટા ભાઈ, અવાજ નીચે હર્ષવર્ધન, અવાજ નીચે. જ્યારે આ ઘરની બધી જવાબદારી અમે અમારા ખભા ઉપર લીધી હતી અને તમે ગામમાં બધાને તમારી વર્દીનો રૂઆબ બતાવતા હતા, ત્યારે તમે અમારી સામે જોયું હતું? ત્યારે એકવાર અમને આવીને પૂછ્યું હતું કે મોટા ભાઈ શું ચાલે છે, તમને અમારી જરૂર છે કઈ? ને આજે અમારી પાસે જવાબ માંગી રહ્યા છો? જ્યારથી આ નપાવત છોકરી સાથે તમે લગ્ન કર્યા છે ને ત્યારથી. મોઢું સંભાળીને વાત કરો. આ વાતને મારા લગ્નને કોઈ જ સંબંધ નથી. સંબંધ છે હર્ષવર્ધન, છે સંબંધ. આ છોકરી આપણા ઘરમાં આવી અને આપણા ઘર ઉપર પનોતી બેઠી. આપણે બધાએ જેલમાં જવું પડ્યું, તમારી વર્દી ઉતરી ગઈ. અને આ બધામાંથી બહાર આવવા માટે અમે કેટલી કિંમત ચૂકવી છે એનો અંદાજ પણ છે તમને? લોકોએ આપણી સાથે બિઝનેસ કરવાની ના પાડી દીધી, બદનામી ના માર્યા. આપણા ઘરની શાખ ફરીથી ઊભી કરવા માટે અમે બધા આગળ હાથ જોડીને ભૈસા બાપા કર્યા. કઈ કેટલી તડજોડ કરી અને આજે પણ કરી રહ્યા છીએ. ત્યારે આપણે બધા અહીંયા શાંતિથી જીવી રહ્યા છીએ. આટલું થયા પછી તમે તો તમારા મનનું ધાર્યું જ કર્યું ને. સામાન પેક કર્યો, બેગ પેક કરી અને ઉપડી ગયા અમદાવાદ પેલી નેહા સાથે મજા માણવા. દિગ્વિજય, તમે શું ખોટું કહ્યું? હા, શું ખોટું કહ્યું બા? ત્યાં અમનું મન ભરાઈ ગયું એટલે અહીંયા આવીને ઉભા રહી ગયા અને એમના ભાઈ પાસે જવાબ માંગવા માંડ્યા. ને શું કહ્યું તમે? મિલકતમાં રસ? અરે અમને સાચે જ મિલકતમાં કોઈ રસ નથી. અમે તો સંન્યાસ લઈ લેવાના હતા, સંન્યાસ. પણ મોટા ભાઈ તરીકેની, ઘરના મોટા દીકરા તરીકેની જવાબદારી નિભાવવા માટે અમે પીછેહટ કરી. અમારા બા માટે અમે પાછા આવીને ઉભા રહ્યા અને આજે અમારે આ સાંભળવાનું? બસ હવે બહુ થયું. અમે ઋષિકેશ જઈએ છીએ આ સંસાર છોડીને. ના દિગ્વિજય, દિગ્વિજય, તમે આવું ના કરો, આવું ના કરો. ના બા, બસ હવે બહુ થઈ ગયું. હવે સહન નથી થતું. આટલું કર્યા પછી પણ અમારે આજ સાંભળવાનું, અમારે પણ આજે જવાબ આપવાના. દિગ્વિજય, તમે તમારા બા માટે આવ્યા છો ને, તો બા માટે રોકાઈ જાઓ. અહીંથી ક્યાંય નથી જવાનું તમારે. ઠીક છે બા, તમે કહો છો તો અમે રોકાઈ જઈશું, પણ એક જ શરતે. હર્ષવર્ધન પગ પકડીને અમારી માફી માંગે. ત્યાં સુધી અમે અમારા નિર્ણયમાં કોઈ ફેરફાર નહીં કરીએ. નહીં દિગ્વિજય, વેદિકા, સંભાળો અમને. હર્ષવર્ધન, તમારા ભાઈને સંભાળી લો. પાવર ઓફ એટર્નીના કાગળિયા અમે રદ કરી નાખીશું. આ ઘર અને મિલકત ઉપર તમારો અધિકાર છે અને રહેશે. એને કોઈ છીનવી નહીં શકે. વાહ, વાત ખાલી અધિકારની નથી, વાત વિશ્વાસની છે. મેં મોટાભાઈ પર વિશ્વાસ રાખીને એમને જ્યાં સાઇન કરવાનું કીધું ને ત્યાં મેં કરી દીધી. બસ બા, મારે આટલું જ કહેવું છે. હું આ ઘર છોડીને જઈ રહ્યો છું.
હવેથી આ પરિવાર સાથે મારો કોઈ સંબંધ નથી. હર્ષ 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 બેટા હર્ષવર્ધન હર્ષવર્ધન હર્ષવર્ધન